બધા મિત્રો, અમે આજે જઈએ છીએ બધા માંડવી. આજે મારા ભેગા મારા મિત્રો નથી પણ મારા માસા છે, સગા માસા છે. માસા તમારું નામ શું છે? ભાઈ રાજ નામ છે મારું. રાજ નામ છે, રાજ. હા. અને અમે બધા પ્રેમથી એને રાજુ માસા કહીએ છીએ. હા. આ મારા પપ્પા. તમે આને નહીં જોયા? આ મારી બેન છે, આ માસાની છોકરી છે મારી, આ મારો ભાઈ. બધા વિડીયામાં ભેગો જોઈ મારા છે ને. અમે જઈએ છીએ આજે બધા માંડવીનો પ્રોગ્રામ કરીને ત્યાં નીકળી ગયા છીએ. 3 રવિવારથી માંડવીનો પ્રોગ્રામ કરી પણ મારા માસા હાલતા નથી. આજે મેં કીધું હવે હાલો જ પડશે. તમને આગળ જલેબી ગાંઠિયા ખવડાવીશ, હાલશો ને તો? અહીંયા આગળ દાડાનું આવશે આગળ અમે દાડાનું મંદિરે આવશે. હું તમને દેખાડશું. બધા મિત્રો દર્શન કરી લેજો. કોમેન્ટમાં લખી નાખજો જય દાડામ દાડા. બસ આ ગોલાઈ વરી એટલે દાડાનું મંદિર દેખાશે. હું સામે દેખાય જેવો તમારે ઉભા ઝૂમ કરીને બતાવું. દેખાય છે? આવી ગયા આપણા દાડમ દાદા. આવી ગયો ગેટ, દાડમ દાદાનો ગેટ. આવી ગયા આપણે દાડમ દાદાએ. હવે અહીંથી દર્શન કરવા મજા આવે ને માસા? मन भवन उठे तन सिहर उठे जब खबर उठे के आओ भय सिंघम नाव अगर चले बस कहर चले जब आओ भय सिंघम. દાડમ દાદા આવીને મજા આવી ગઈ. રાજુ માસા કે હું ખુશ થઈ ગયો. તો મને બધાને ગાંઠિયા ખવડાવીશ. રાજુ માસા વણેલા ખરાવશો કે હું ગાંઠિયા ખરાવશો? હે લાંબા ગાંઠિયા. હા તો લાંબા ગાંઠિયા ખરાવશે. ચાલો હવે માસા આપણે ને મજા આવે એમ કરીને આપણે આવી ગયા અહીં માંડવી. પહેલે તો કલિયુગમાં કરી ગયા હતા, તો હવે ત્યાં માંડ પહોંચ્યા અહીં ગૂગલ મેપ તરીકે. મારા અમે 6 વર્ષ પહેલા આવ્યા હતા. 6 વર્ષ પહેલા આવ્યા હતા. બદલી ગઈ. અત્યારે ટેકનોલોજી વધી ગઈ ને માસા કાંઈ ન હોય. આવી તો ગયા અત્યારે ફાઇનલી. મારા માસાએ ને મારા પપ્પાએ ગાંઠિયા તો ખાઈ લીધા. હવે પેટમાં જરા ગડબડ થઈ ગઈ છે. હોય એવો માંડવી મોજ કરવા જાય. हाँ भाई ये गाड़ी वाला कितना भाड़ो लो भाई? 100 रुपया. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटा ले और अपनी जिंदगी को एक नई दिशा की तरफ मोड़ने की कोशिश करे. ओ फुग्गा ने જોઈ લ્યો તમે ખાલી. આમાં બે ફૂલથી વાવનું ઉંબાઈ ખડી જાય. મારા માસા શું આગળનું બહુ વિચારે એટલે તો અત્યારે આવડે આગળ. તમને એક વાત કહું, તમે સોદાગર પિક્ચર જોઈ હશે. એમાં જો 2 જોડી હતી ને જયવીરની, હવે હું તમને બતાવું જોડી અહીંયા રિયલમાં ફરે છે. હમો બતાવું. આ જયવીરની જોડી છે એવા જ લાગ્યો સેમ. ખાલી આ ભાઈનું પેટ વધારે છે, બીજું કાંઈ નથી. બાકી સેમ એવા છે કે નહીં?
જોઈ લો છે ને ડાયલોગ એમ જ છે સેમ ટુ સેમ मैं तो कुछ और ही समझ रहा था